ફળની અંદર કંઈક ને કંઈક છાલ કે ઠરિયો કે કંઈક કાઢવું પડે અંદર. આમાં કંઈ કાઢ્યા જેવું નથી. કેવળ રસ હી રસ છે. એટલે 3 વાર શબ્દ લખ્યો છે કે પીવો 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 પીવો. પીબત ભાગવતમ રસમાલકમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે ભાવિક જનો, હે ભાવિક ભક્તો, પીવો પીવો પીવો. જેમ જેમ રસ ચાખશો એમ તરસ લાગશે વધારે. નાનું બાળક હોય એને પહેલે દિવસે શીરો આમ તમે પહેલો વહેલો ખાતા શીખે, આમ ચોખાના દાણા જેટલો આમ શીરો આપ્યો હોય તો માં રાહ જોતી હોય કે આ બહાર નો કાઢી નાખે. અને પછી ધીરે 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 મોટો થાય એટલે પહેલા તો ફાવતો નથી, ચોખાના દાણા જેટલો છે તોય બહાર કાઢે છે, નથી ખૂટાડતો. અને પછી મોટો થાય ત્યારે તો 1000 માણસની રસોઈ હોય તો 800 જણા ઉલારી જાય. કેમ સાંભળદાસ? ફાવી ગયો. હા, આ સત્સંગનો રસ પણ એવો છે ભાઈ, પહેલી વખત નહીં ફાવે. લ્યો, આ 4 વર્ષ પહેલા અહીંયા સાંકાપુરા આવવાનું ચાલુ કર્યું, ક્યાં કેટલા માણસો આવતા હતા? 2 જણા આવતા હતા, પછી 4 થયા, પછી 14 થયા, અને બહુ પાટોત્સવ કરીએ તારે બહુ બહુ તો 40. એ આજુબાજુ વાળા બધા ભેગા કરો તારે થાય. લ્યો, અને આજે ફાવી ગયું કે નહીં? બોલો. આ સત્સંગમાં એવું છે ભાઈ, જેમ જેમ તમે ડીપમાં જશો એમ વધારે આનંદ આવશે. પ્રથગે તીખો ને કડવો, પછી રે આંબા કેરી શા. સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. 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 પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે તીખો ને કડવો. પ્રથમ લાગે તીખો ને કડવો. પ્રથમ લાગે તીખો ને કડવો. પછી રે આંબા કેરી શાક. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પછી રે આંબા કેરી શાક. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. જેમ જેમ તેમ સત્સંગની અંદર આપણે વધારે ને વધારે આવીશું એમ વધારે વધારે રસ પડશે. પછી કંટાળો નહીં આવે, નિત્ય નવો ને નવો ઉત્સાહ આવશે. કેવું નહીં પડે કે કથામાં આવી જાઓ, બેસી જાઓ. જો અમે તો હમણાં આવ્યા, પણ તમે ક્યારના અડધો કલાકથી ગોઠવાઈ ગયા છો. કેમ? હવે ફાવી ગયું. એનો સ્વાદ નિત્ય નવો ને નવો આવે છે. કોઈ ત્યાગ ભાગ નથી, કેવલ રસ છે, અમૃત છે. અમર બનાવે એટલું નહીં, પણ આ રસ ભાગવતનો એ અભયવત્વ અપાવે છે, જે પરીક્ષિતને અપાવ્યો છે. માટે ભગવાન સ્વામિનારાયણે પણ બહુ મહિમા
આ ભાગવતનો કયો છે એ મહાત્મ્ય સમજીને આપણે આ કેવળ આપણા જીવના કલ્યાણને અર્થે કેવળ ભગવાન રાજી થાય એના માટે આપણે આવું સુંદર આયોજન કર્યું છે. સૌનકાદિક મહર્ષિઓએ સૂત પુરાણીને પૂછ્યું છે કે અમારે 1000 વર્ષ ચાલે એવડો સત્ર કરવો છે તો કઈ જગ્યાએ કરીએ? આપણે તો 7 દિવસ, આ તો 1000 વર્ષ ચાલે. બોલો, 1000 વર્ષની તો આયુષ્ય નહીં આપણી ખરી. મનુષ્યનું આયુષ્ય બહુ ઓછું. સતયુગમાં 1 લાખ વર્ષ જીવતા માણસ, પછી 10,000 આવ્યા, પછી 1000 આવ્યા, પછી કળિયુગ આવ્યો એટલે 100 વર્ષ આવ્યા. 100 વર્ષ જીવે. મનુષ્યનું આયુષ્ય કેટલું ગણાય? 100 વર્ષ. એમાં પણ 100 તો કોઈક જૂના મશીન જ હાલે હો. આ નાના તો ડફ લઈને ઉલ્લી જાય, પચાય તો. જૂના હોય ને, આમ મારવાડ બાજુના બહુ હાલે જૂના. પણ હળાહળ જ્યારે કળિયુગ આવશે, વ્યાસ કહે છે, ત્યારે તો આ મનુષ્યની ફક્ત 30 વર્ષની આયુષ્ય થઈ જશે. અને 30 વર્ષમાં તો ઈ પાછો 2-4 પેઢી જોતો તો જાહે હો પાછો. એમને એમ નહીં જાય. આયુષ્ય ઘટતું ગયું આ કળિયુગનું લક્ષણ છે. માણસનું કદ ઘટતું ગયું. જો પેલા માણસો કેટલા ઊંચા, આમ તમે જોવો તો આ માંડવા તો નીચા પડે. હવે હાઈટ નીચી થતી જાય છે. તમે જુઓ, કદ ઘટતું જાય છે. બુદ્ધિ, બળ, યાદ શક્તિ આ બધું ઘટતું જાય છે. પેલા આપણા વડીલો 100 કીર્તનો પદ બધા કંઠસ્થ રાખતા. બોલો, એને વાંચતા ના આવડે પણ કોઈક બોલે એને યાદ રહી જાય. અને આપણે તો 2 ને 2 કેટલા લો કેલ્ક્યુલેટર, એટલે પણ 4 એટલું નથી આવડતું તો એટલું યાદ ન રહે. ભાગવતમાં લખ્યું છે કળિયુગના માણસની બુદ્ધિ અલ્પ થશે. હવે બુદ્ધિશાળી કોને ગણવો અને બુદ્ધિ વગરનો કોને ગણવો? હવે એ બહુ ખતરો છે. જે બુદ્ધિ ભગવાનના માર્ગે ચાલે એ બુદ્ધિશાળી છે. બાકી બુદ્ધિશાળી તો લાદેન પણ છે, પણ એ વિસર્જનના માર્ગે ચાલે છે એટલે એ બુદ્ધિ કઈ કામની નથી. એમ એટલે તુલસીદાસજીએ હનુમાનજી પાસે બલ, બુદ્ધિ, વિદ્યા માગી. આપણને એમ થાય આ તો બધી એક જ વસ્તુ થઈ. બલ, બુદ્ધિ, વિદ્યા. બલ ને બુદ્ધિ બે અલગ છે. જે બળ ભગવાનના અર્થે ન વપરાય એ કોઈ સાચું બળ નથી. જે બુદ્ધિ ભગવાનના માર્ગે ન ચાલે એ બુદ્ધિ નથી. જે વિદ્યા ભગવાનના માર્ગે ન ચાલે એ અવિદ્યા છે. ભગવાનના માર્ગે ચાલે એ વિદ્યા છે, એ સદવિદ્યા છે, એ પરબ્રહ્મ વિદ્યા છે. અને એ જ વિદ્યા કામ લાગે. વેદનો અધિકાર નહીં હોવાના કારણે સુત પુરાણીને કહે છે તમે ભણ્યા નથી, પણ પુરાણો અને ઇતિહાસો બધું જાણો છો. ભગવાન વ્યાસના શિષ્ય છો, માટે આ જીવનું કલ્યાણ થાય એવો સહેલો ઉપાય બતાવો. વળી આ પૃથ્વી ઉપર ભગવાને અનેક અવતારો ધારણ કર્યા છે, એનું પ્રયોજન શું છે? એ ભગવાન પ્રગટ થઈ અને કયા કયા ચરિત્રો કર્યા એ કથા કહો. ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા પછી આ ભાગવત ધર્મ કોને આશ્રીને રહ્યો એ કથા કહો. આવા સુંદર પ્રશ્નો કર્યા છે. સુત પુરાણી કહે છે ભગવાનના સ્વરૂપના આધારે એકાંતિક ભાગવત ધર્મ રહે છે અને ભક્તિ કરવાથી આ જીવ નિર્ભય થાય છે.
ભક્તિ કર્યા વગર કોઈ જીવ નિર્ભય નથી થઈ શકતો. આપણને કોઈને કોઈ ભય છે, પણ જો તમારું ભજન વધશે તો ભય ટળી જશે. પણ ભજન વધવું જોઈએ. આપણે તો ભજન નથી વધતું અને વજન વધે છે. ભજન વધે તો વજન ઘટે, અને વજન ઘટે તો ભજન. આ તો ઠીક છે, એવું કંઈ નથી હોતું. વજન વધારે હોય તો માણસ બેઠો બેઠો અખંડ ભજન કરતો હોય છે. ભજન વિના બ્રહ્મા હોય તો પણ એનું પુણ્ય પૂરું થાય તો એને પણ પૃથ્વી ઉપર આવવું પડે. અવિચળ ધામ મળે તો પછી એ ત્યાં શાશ્વત સુખ ભોગવી શકે. હવે એના માટે ભક્તિ એ અનિવાર્ય છે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળચ વીણો. એવું મહાત્મય શ્રી કૃષ્ણ તણું સુણ્યું સાધુ શાસ્ત્રથી મેં ઘણું. અને આવી ભક્તિ જીવનમાં આવે પછી એ ભક્તિ બે પુત્રને જન્મ આપે છે, જે જ્ઞાન ને વૈરાગ્ય આપણે સવારે કથા સાંભળી ગયા. ભગવાનના 24 અવતારો, એ અવતારો પણ જે સમયે જે કાર્ય કરવું જોઈએ એ રીતે પરમાત્મા સ્વરૂપ ધારણ કરીને આવે છે. એ કેવી રીતે? એ જે પરમ તત્વ એક પરમાત્મા છે એની અંદરથી અનેક અવતારો પ્રગટ થાય છે. એક અમેરિકામાં નાયગ્રા ફોલ્સ જે ગયા હોય એને ખબર હોય, મોટો ધોધ પડે છે, એમાંથી અનેક નાના નાના ઝરણાઓ થાય. આવી અને જે કંઈ કાર્ય કરવાનું હોય, સનત કુમારો આવ્યા તો બ્રહ્મચર્યનું પાલન કર્યું. વરાહ રૂપે આવી અને રસાતળમાં ગયેલી પૃથ્વી એ ભગવાને બહાર કાઢી. નારદજી રૂપે પધાર્યા તો પંચતંત્રની રચના કરી. નરનારાયણ રૂપે પધાર્યા તો તપ શીખવ્યું. દત્તાત્રેય રૂપે આવી તો આત્મવિદ્યા શીખવી. આવી રીતે 24 અવતારોની કથા, 24 થી પણ વધારે અવતારોની કથા આ ભાગવતની અંદર છે. ભગવાન ક્યારે કઈ રીતે પધારે એનું કાંઈ નક્કી નહીં. બ્રહ્મા શીખ ખાય અને અંદરથી વરાહ ભગવાન પ્રગટ થાય. અનેક ચરિત્રો કરે છે પ્રભુ, પ્રાકૃત અને દિવ્ય. ભગવાન સમર્થ છે છતાં પણ મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ક્યારેક કોઈક અસુરથી ભાગે પણ ખરા, અને ક્યારેક દિવ્ય ચરિત્ર બતાવે, ક્યારેક લૌકિક અલૌકિક. પણ ભગવાનના ભક્તને તો એ બધાયમાં આનંદ આવે. આપણા મુક્તાનંદ સ્વામી તો મહારાજને કહેતા કે મહારાજ, જ્યારે તમે મનુષ્ય ચરિત્ર કરો એ અમને બહુ વાલું લાગે. બરાબર ને? ભગવાન તો સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન છે, એ તો ચાહે તે કરે. આ આભ ટેકા વિના ઊભું રાખ્યું. લ્યો, આપણે આટલો માંડવો રાખવો છે તો કેટલા ટેકા રાખવા પડે. આ આખું આભ વણ ટેકે ઊભું રાખ્યું. એ ભગવાનની કળા કેવી છે. વીણ આચરે આભને દોનાર બેઠો ક્યાં હશે. કોઈ દી વિચાર કર્યો કે આ આકાશમાંથી કેવી શેડો થાય છે? કોઈ ગોવાળને દોતા જોયો હશે તમે, ગાયો, અને ઈ ગાયના આંચળમાંથી આમ કેવી શેડ થાય, આમ પાતળી. એવી શેડો આકાશમાંથી કરે છે ભગવાન ચોમાસામાં. હવે તૈયારી છે.
ગરમી બહુ છે એટલે હવે એ 15 મહિનામાં તમે જોવો તમારે એ હાંભીલાની ધારે તમારે આ વખતે ખેડૂતને લીલા લહેર થઈ જવાના છે. તૈયારી કરવી હોય એમ કરજો. વીણી આચરે આભને દોનાર બેઠો ક્યાં હશે? દરિયા તણો ક્યારો કર્યો, પૃથ્વી તણો ક્યારો કર્યો, ઈ રજ લાવતો ક્યાંથી હશે? પાળ વિનાનો સમુદ્ર એ મર્યાદા લોપતો નથી. એ વૃક્ષોમાં કેવા ફળ મૂક્યા, એ વૃક્ષોમાં કેવા ફૂલ મૂક્યા, કોઈ દી વિચાર કર્યો? એની રચના કંઈક અજબ ગજબની છે ભાઈ. આ મનુષ્યની અમુક ઉંમર સુધી એની હાઈટ વધે, પછી અમુક ઉંમર પછી બંધ થઈ જાય, પછી ન વધે. એ વધે જ જાય તો કરવું હું હાથ દી માંડવો હું શું કરે ઘણા? હા, વધે જ જાય તો પછી કરવાનું શું? બધાની મર્યાદા તમે વિચાર કરો છો. અમુક ઉંમર થાય પછી ભગવાન દાંત લઈ લે. જોજો તમે, આપણી ઉપર દાજ નથી પણ બસ અમુક ઉંમર થાય એટલે. કેમ કે એને પાચન શક્તિ ઓછી થઈ જાય. અમુક ઉંમર થાય મોટી એટલે પાચન શક્તિ ઓછી થઈ જાય એટલે ભગવાન દાંત લઈ લે. કેમ કે હવે તું ખાવાનું બંધ કર. પણ આ માળો રે ચોકઠા ફીટ કરીને ચાવી જાય. ગમે એવી ભલે ને હિંચની ભાખરી કરો ને જાડી તોય ઉલાળી જ જાય, તમારે મૂકે નહીં. પણ હકીકતમાં દાંત એટલા માટે ભગવાને લઈ લીધા છે કે ભાઈ હવે તને પાચન શક્તિ ઓછી છે તો તું થોડું ઓછું ખાતો જાય. છેતરે નહીં છેતરાઈના અબ જો નો આડતીઓ દિશે, સહુના હિસાબો ચૂકવે, એ શેઠિયો કેવો હશે. મારા ને તમારા કર્મના રેખા મેખા એ મૃત્યુ ટાણે એક જ સેકન્ડમાં એ ચૂકવી દે. એ કેવું એની જોડે કોમ્પ્યુટર હશે? હા, પેલા તો મોટા મોટા ચોપડા ચિતરવા પડતા, પેલું નામું લખે ને હાથે. હવે આવડી ડીશમાં બધું આવી જાય અને 12 મહિનાનું કાળું ધોળું બધું. હા, ભગવાનના મનુષ્ય ચરિત્રમાં મુક્તાનંદ સ્વામી કે મને બહુ આનંદ આવે. કોઈ મહાન મોટો માણસ હોય, મોટી મોટી 40-50 લાખની ગાડીઓમાં બેહીને આવે તો ઠીક છે, હવે મોટો છે એ તો બેસે, આપણને આશ્ચર્ય ન થાય. પણ એવો મોટો માણસ નાનકડી સાયકલ લઈને આવે તો આપણને આશ્ચર્ય થાય ને. સર્વ સમર્થ શક્તિમાન છે ભગવાન, પણ એક સામાન્ય અસુર એના ડરથી જ્યારે ભાગે ને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મને બહુ આનંદ આવે કે હા, જેના એક આંખના પલકારામાં બ્રહ્માંડો ઉથલ પાથલ થઈ જાય. જેના રોમ એક ફરકે અને આખા બ્રહ્માંડ ઉથલ પાથલ થઈ જાય. એ ભગવાન જ્યારે ભાગે ત્યારે એમાં આનંદ બહુ આવે કે ઓહો, સમર્થ થકા ઝરણા કરે. આવા ભગવાનના અનેક ચરિત્રો એ પ્રભુ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે કરતા હોય છે. શ્રીમદ ભાગવતની ભગવાન વેદવ્યાસે સુંદર રચના તો કરી અને સુખદેવજીને ભણાવ્યું એમ કે છે, પણ સુખદેવજી તો જંગલમાં ચાલ્યા ગયા છે, અખંડ સમાધિમાં રહે છે. તો પછી એમને પરીક્ષિતને કેવી રીતે સંભળાવ્યું? અને આ ભાગવતની રચના પણ ભગવાન વેદવ્યાસે કેવી રીતે કરી એ બધી કથા વિસ્તારથી સંભળાવો. ભગવાન વેદવ્યાસે
સત્તર પુરાણોની રચના કરી અને કૌશિકી નદીના કિનારે બેઠા છે, પણ મનમાં વિચાર કરે છે કે મેં 17 પુરાણોની રચના કરી, પણ હજુ મને જોઈ એવી શાંતિ નથી. હવે વ્યાસને શાંતિ નહોતી તેથી તો આજે હશે કે કેમ એવું કોઈને પૂછાય નહીં હો. હાલના સમયમાં કાંઈ બીજું ખૂટતું નથી ભાઈ. દૂધ માગો તો પાણી મળે છે, પણ મળતી નથી એક શાંતિ. હા, અને એ મળે છે આ સત્સંગમાં. માટે તો લોકો આવે છે, આટલા કામ ધંધા બિઝનેસ સુખ સાહેબી બધું છોડી અને કથામાં આવે છે. એ જ એનો મહિમા છે. એકા સુખ હરિ કે ચરણ में ने का संतन के माही, का सुख हरि के चरण में ने का संतन के माही. 17 પુરાણોની રચના કરી પણ વ્યાસને શાંતિ ન થઈ. ઉદાસ થયા, ચિંતા કરે છે અને ઉદાસ ચહેરે બેઠા છે. એટલામાં દેવર્ષિ નારદ આવ્યા. નારદજીએ કહ્યું, મહારાજ કેમ ચિંતા કરો છો? ચહેરો કહી દે, ચહેરો માણસનો. ઘણીવાર કોઈને પૂછીએ ને કે કેમ છો, સારું છે ને? તો કે હા સારું છે. સારું છે એમ કે, પણ અંદરથી રણકાર આવે કે સારું નથી. એમ જમી લો તો કે ના ના ચાલશે. તો આપણે સમજવું પડે કે ના, એને જમવાની ઈચ્છા જ છે. ચાલશે કીધું એટલે જમવાનું બાકી જ છે. પણ જો આ બાજુ કોઈ બટન વિના નો હોય, સમજે નહીં, તો કે ભલે લ્યો, ભલે નથી જમવું ને, સારું લ્યો. એવા ઘણા માણસો હોશિયાર હોય છે. તમે કોઈના ઘરે જાઓ પછી કે કલાક જેવું બેસો, ત્યાં સુધી હરામ જો પૂછે તો ચા પાણીનું. પછી છતાંય ભૂલે પૂછે કે ચા પાણી પીશો? બોલો કે ના ના સારું લ્યો. પછી હવે કોક દી આવો ત્યારે તો ખાસ પીજો. અને નહીં તો ઘણી વાર તમે 1.5 કલાક સુધી ઘરે બેઠા હોય ને, જો આ ઘરથી બહાર નીકળો ત્યાં દરવાજે વળાવવા આવે. ઘણા તો મહેમાનને દરવાજે વળાવવા આવે એટલે એ વિવેકથી નથી આવતા હોતો કે પાછો ન આવે એટલે જતા હોય. અને પાછો અત્યાર સુધી 1.5 કલાક સુધી હરામ જો કઈ વિવેક કર્યો હોય તો ઠંડા પાણી સિવાય, અને પછી દરવાજે જઈને પૂછે કે લે તમે તો કાંઈ બીજું લીધું જ નહીં, કઈ ગળ્યું મોડું કઈ લ્યો. ઓલો મનમાં વિચાર કરે કે જો તું થોડોક આગ્રહ કરી તો હજુ પાછું આવવાનું મને ઈચ્છા છે. પણ પેલો હા પાડે એની પહેલા તો આ તૈયાર થઈ જાય, ભલે લો ત્યારે કોક દી આવો ત્યારે હવે ખાસ અમને લાભ આપજો. ઓલો કે આ વખતે જ લાભ દેવા આવ્યો તો, પણ તું માળો કઈ લે એવો નથી કઈ. હા, ઉલાળી જ નાખે બીજાના માથે. એમ અમારે એક ગામ છે, ગામનું નામ કેમ દેવું? આ બધી બાજુથી આમ સિક્યુરિટી રાખ્યા હોય એમ રાખ્યા તમે કેમેરા. એટલે જ્યારે પણ અમે જઈએ સંતો ત્યારે કે ઓહો સ્વામી પધારો પધારો, ચલો ઘરે. એમ એટલે અમે જાણીએ કે એના ઘરે લઈ જાય, પણ એ બીજાના ઘરે લઈ જાય. અને પછી કે સ્વામી તમે થોડી વાર ઉભા રહો, જરા બહેનો હોય તો જરા એક બાજુ હું કરું. અંદર જઈને કે સ્વામી આવ્યા છો? ઓહો સ્વામી, અને દૂધ બનાવજો. દૂધ સંતો, હવે અમારે તો હું દૂધ પીતો ન હોય, બાજુવાળા જોડે હોય એ પથરીના રોગી હોય, એને દૂધ પીવાય નહીં. એટલે પછી દૂધ તો અંદર ઓર્ડર આપી જ દે. આપણે જાણીએ એનું ઘર છે, પણ બીજાનું ઘર હોય હો, હરિભગતનું. એટલે હરિભગત તો રાજી થાય, સાધુ જાય એટલે તો દૂધના કટોરા આવે. પેલા કે મારે પથરી છે નથી પીવું, કીધું આપણને દૂધ ફાવે એવું નથી. એટલે એ જોડે હરિભગત હોય એને વિવેકથી દૂધ તો આપ્યું જ હોય, એટલે એનો ગ્લાસ તો એ પી જાય અને અમારા બેયના પી જાય. આવો હોશિયાર. હજુ જીવે, પણ જીવે જ ને 3 જણાનું દૂધ પીવે તો પછી પાડડા જેવો થાય ને. ઘણા હોશિયાર માણસો, બહુ હોશિયાર. પણ આ હોશિયારી નથી, આ હાસ્યપદ લાગે. કાયમ બીજાના ઘરે લઈ જાય.
હવે તમને ખબર પડી જાય છે એટલે હવે એમ થાય કે હવે એને કઈ શરમ નથી, પણ એને કશું ન થાય. એ તો લઈ જ જાય તમારે બીજે. ભગવાન વેદવ્યાસ અશાંત ચિત્તે બેઠા છે, પણ કોઈનો વાંક નથી કાઢતા. એ ભગવાન વ્યાસનું મહિમા છે. ક્યારેક આપણને ઉદ્વેગ થાય, ધ્યાનથી સમજજો. ક્યારેક અશાંતિ થાય, ચિંતા વધે, તો આપણે એમ વિચાર કરીએ છીએ કે ફલાણા ભાઈએ આમ કર્યું એટલે મને આ દુઃખ આવ્યું. હકીકતમાં દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ, દુઃખનું કારણ કોઈ નથી. મને ને તમને એવી ટેવ છે કે આપણે બીજાનો વાંક કાઢીએ છીએ. ભગવાન વ્યાસ બીજાનો વાંક નથી કાઢતા. એ પોતે વિચાર કરે છે કે કંઈક મારો વાંક લાગે છે. અશાંતિનું કારણ શોધે છે. એ જ વખતે વેદવ્યાસ ની પાસે નારદજી આવ્યા છે. નારદજીએ ને પૂછ્યું કે મહારાજ, મેં 17 પુરાણોની રચના કરી આ જીવના કલ્યાણને માટે, છતાંય મને આટલી અશાંતિ કેમ? ત્યારે નારદજી કહે છે કે જો મહારાજ, તમે તો ભગવત સ્વરૂપ છો, પણ તમે મને પૂછ્યું એટલે કહું કે જો પ્રભુ, તમે 17 પુરાણોની રચના કરી, પણ એમાં તો નકરું એવું જ લખ્યું છે કે તમે આમ કરો તો તમને આમ મળે, આમ કરો તો આમ મળે, આમ કરો તો આમ મળે, પણ ભગવાનની વાત તો અંદર લખી જ નથી. આ જગતના જીવ વધારે ને વધારે સંસાર તરફ ચાલ્યા જાય એવી તમે વાતો લખી છે, પણ ભગવાનમાં ઓતપ્રોત થાય એવું શાસ્ત્ર બનાવો તમે. ભગવાનના ભક્તને તો ભગવત સંબંધી વાત હોય એ જ ગમે, બાકી જગતની વાત ગમે નહીં. માટે જો નારદજી ભગવાન વેદવ્યાસને કહે છે કે તમે હવે એક એવું શાસ્ત્ર રચો કે જેમાં ભગવાનના ચરિત્ર હોય, ભગવાનનો ઉપદેશ હોય, ભગવાનનું કાર્ય, દિવ્ય ચરિત્રો, એક એક પાદમાં ચરિત્ર હોય તો એને ઉત્તમ શાસ્ત્ર ગણ્યું છે ભગવાનના ભક્તે. ભગવાન વેદવ્યાસને આ પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની ભૂલ જે સમજે એ સુખી થાય. બાકી ઘણાએ તો એવી ગાંઠો વાળીને મૂકી છે કે હું ખોટું કરું જ નહીં. હા, એમાંય અમુક સત્તા ઉપર જ્યારે આવી ગયા હોય માણસ, ત્યારે કોઈ દિવસ પોતાની ભૂલ સ્વીકાર કરતા જ નથી. વિદુર નીતિમાં લખ્યું છે કે જે પોતાની ભૂલ સમજતો નથી અને એ જ ભૂલ બીજાની ઉપર ઢોળી અને જે ખીજાય છે એ કોઈ દી આ જન્મે સુખી ન થાય. કોઈ દી ન થાય. વિચાર કરજો. ઘણી વાર આપણે એવું કરતા હોઈએ છીએ. ભૂલ આપણી હોય પણ બીજાની ઉપર ઢોળી દઈએ. બીજા બચારા નાના માણસો છે એટલે એ બોલી શકતા નથી, એટલે એ સહન કરી લે છે. નહીં કોઈ દી ભૂલ સુધરે, નહીં કોઈ સુખી થાય. પોતાની ભૂલ કબૂલ કરતા શીખો તો સુખી થવાય. પણ આપણને ખબર જ નથી. આપણે જે કરીએ છીએ બધું ભલું જ કરીએ છીએ એવું માની લીધું છે. અરે આપણે બધાએ એવું માની લીધું છે. જોજો તમે, વિચાર કરજો. હાવ વિચિત્રમાં વિચિત્ર સ્વભાવ હોય આપણો, તોય આપણે એવું વિચારીએ છીએ કે ઓહો, મારો સ્વભાવ તો કેટલો મૃદુ, મૃદુ નહીં મારકણો છું તું. હા, એ સમજે કે મારો સ્વભાવ બહુ મૃદુ છે, મારો સ્વભાવ બહુ સારો છે, મારા જેવો તો કોઈનો સ્વભાવ જ નહીં લ્યો. હવે આવી ગાંઠ વાળી લીધી. હવે હોય કાંટાળો સ્વભાવ, કોઈ દી સુખ થાય? એક વાંદરો નદી કિનારે ગયો પાણી પીવા. પાણી પીવા ગયો એટલામાં નદી કિનારે માછલા તો હોય અંદર પાણીમાં. માછલાઓ પાણીમાં આમ ફરફરાટ ફરતા હતા. વાંદરાને એમ કે આ બચારા દુખી થાય છે, પાણીમાં આમથી તેમ ડૂબકા ખાય છે, લાવ એને હું બચાવી લઉં. અને વાંદરાએ આમ ઝપટ મારી. વાંદરો તો બહુ ચપળ પ્રાણી હોય. એક એક માછલું પકડી બહાર મૂકી